આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે અમદાવાદના ઈએમસીના એસ્ટેટ વિભાગના કર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો પગાર કરતા 300 ગણી સંપત્તિની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। સુનિલ રાણા સામે એસીબીએ પોલીસ ફરિયાદ નોંધી હતી અને સાથે જ આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। શાહપુરમાં એસ્ટેટ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો। પત્ની દીકરીના નામે ફ્લેટ અને પોળમાં મકાનો લીધા હતા। 3 કરોડથી વધુ સંપત્તિની ખરીદી પણ કરી છે। તો આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એએમસીના એસ્ટેટ વિભાગના કર્મી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। પગાર કરતા 300 ગણી સંપત્તિની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, એએમસીના એસ્ટેટ વિભાગના કર્મી સામે પોલીસ ફરિયાદ, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે અપ્રમાણસર મિલકત એટલે એક વ્યક્તિ જે છે તેની આવક કરતા ખૂબ જ વધારે 300 ગણી જે સંપત્તિ છે તેનો કેસ જે છે તે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે નોંધવામાં આવ્યો છે। સુનિલ રાણા જે શાહપુરમાં એસ્ટેટ જે અધિકારી તરીકે પોતાની ફરજ બજાવતો હતો। કોર્પોરેશનનો ક્લાસ 2 કર્મચારી છે અને તેને પગાર ફક્ત 80,000 છે, પરંતુ તેણે છેલ્લા 2 વર્ષની અંદર 3 કરોડથી પણ વધારે રૂપિયાની જે ખરીદી છે તે મિલકતો કરી છે, જેની અંદર પત્નીના નામે 2 ફ્લેટ, દીકરીના નામે એક જે પોળની અંદર મકાન તેમજ અલગ અલગ દગીના તેમજ બીજી જે વસ્તુ છે તે ખરીદી છે। આ મામલે જ્યારે એસીબીને ફરિયાદ મળી હતી તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। સુનિલ રાણા જે છે તે કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય સમયથી ફરજ બજાવે છે અને એસ્ટેટ વિભાગની અંદર એક વ્યક્તિ જેનો ફક્ત 80,000 પગાર છે તેની પાસે 3 કરોડની જે અધધર સંપત્તિ કહી શકાય તેટલી મળી આવી છે। તેને લઈને ફરિયાદ જે છે એસીબીમાં કરવામાં આવી છે। હાલ તપાસ ચાલુ છે। હજી પણ ઘણા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા। સાથે જ એક એસ્ટેટ ઓફિસર જે ક્લાસ 2 છે તેની પાસે આટલી સંપત્તિ મળી તો હજી પણ જે બીજા ક્લાસ જે ઓફિસરો છે તેની પાસે કેટલી સંપત્તિ હશે તે પણ એક મોટો સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે। સ્મિતા, જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના એએમસીના એસ્ટેટ વિભાગના કર્મી સામે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। પગાર કરતા 300 ગણી સંપત્તિની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। તો સુનિલ રાણા સામે એસીબીએ નોંધી છે ફરિયાદ। આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ નોંધાઈ છે। શાહપુરમાં એસ્ટેટ અધિકારી તરીકે તે ફરજ બજાવતો હતો। તો પત્ની દીકરીના નામે ફ્લેટ અને પોળમાં મકાનો લીધા છે। 3 કરોડથી વધુ સંપત્તિની ખરીદી કરી છે અને આ મામલે એસીબી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વધુ તપાસ શરૂ કરાઈ છે। એસીબીએ નોંધી છે પોલીસ ફરિયાદ અને આ અંગે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। તપાસ શરૂ કરાઈ છે। પગાર કરતા 300 ગણી સંપત્તિની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે।